જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વર્લ્ડ જીઓગ્રાફીનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ અને તાજેતરની જે પરીક્ષાઓ લેવામાં આવે છે તેમાં કરંટ બેઝ સામુદ્ર ધુનીઓ વારંવાર પૂછવામાં આવે છે. જેમ કે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ટાટ એસ, એચએસ અને જીપીએસસી બોર્ડની પરીક્ષાની અંદર આપ સર્વેનો હોર્મુઝ સ્ટ્રીટને લઈને પ્રશ્નો જોવા મળેલા હશે. અને કેન્દ્ર સરકારની પરીક્ષાઓની અંદર પણ આ હોર્મુઝ સ્ટ્રીટમાંથી પ્રશ્ન પૂછાય છે. એટલે કે વર્લ્ડ જીઓગ્રાફીની સામુદ્ર ધુનીઓ ભણવી ખૂબ જ અનિવાર્ય છે. અને આજે આપણે આ વિડીયોની અંદર વર્લ્ડ સ્ટેટનો એક સ્ટેટિક પોઈન્ટ લઈને આવ્યા છીએ કે જેને અનુલક્ષીને આવનારી પરીક્ષાની અંદર આપ સર્વેને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો મિત્રો જોઈએ તમામ સ્ટેટિક પોઈન્ટ્સ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સામુદ્ર ધુની એટલે શું, બરાબર છે. આ એક કુદરતી એવો જળમાર્ગ છે કે બે મહાસાગરને જોડતો હોય અને કોઈ બે જમીન પ્રદેશો છે તેને અલગ કરતો હોય કે તેને આપણે સામાન્ય રીતે સામુદ્ર ધુની તરીકે ઓળખીએ છીએ. અને આ સામુદ્ર ધુની સાંકડી પણ હોઈ શકે છે અને ઊંડી પણ હોઈ શકે છે. તો ચાલો મિત્રો સૌપ્રથમ તેની વ્યાખ્યા વિશે વાત કરીએ કે સામુદ્ર ધુની એક પાણીનો સાંકડો કુદરતી માર્ગ છે કે જે મોટા બે જળ રાશિઓ એટલે કે સમુદ્ર અથવા તો મહાસાગરોને જોડતી કડી છે અને જમીનના બે મોટા ભાગોને એકબીજાથી અલગ કરે છે. તો વાત કરીએ સામુદ્ર ધુનીઓ વિશેની કે સામાન્ય રીતે પહોળાઈમાં સાંકડી હોય છે પરંતુ તે ઊંડી પણ હોઈ શકે છે. તો એક ફેક્ટ યાદ કરી લઈએ કે વિશ્વની સૌથી ઊંડી સામુદ્ર ધુની પૂછે તો ડ્રેક પેસેજ આવશે કે જેની ઊંડાઈ લગભગ 8000 મીટર ધરાવે છે. તો વાત કરીએ વિશ્વની સૌથી સાંકડી સામુદ્ર ધુની પૂછે તો કઈ આવશે કે બોસ્ફોરસ સ્ટ્રીટ આવશે કે વિશ્વની સૌથી સાંકડી સામુદ્ર ધુની એટલે કે બોસ્ફોરસ સ્ટ્રીટ. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ આપણે જોઈએ મહત્વના પોઈન્ટ વિશે એટલે કે એશિયાની મહત્વપૂર્ણ સામુદ્ર ધુની વિશે વાત કરીએ તો વાત કરીએ હોર્મુઝ સ્ટ્રેટ વિશેની, બરાબર છે. તો અહીંયા આપણને જોવા મળતો હશે પર્શિયન ગલ્ફ, બરાબર છે. અહીંયા પર્શિયન ગલ્ફ જોવા મળશે અને અહીંયા આપણને જોવા મળશે અરબ સાગર, બરાબર છે. અરબ સાગર અને ગલ્ફ ઓફ ઓમાન, બરાબર છે. તો વાત કરીએ અહીંયા ઓમાન જોવા મળે છે. તો અહીંયા આપણને જોવા મળશે યુએઈ કે જેનું કેપિટલ છે અબુ ધાબી અને અહીંયા જોવા મળશે ઈરાન કે જેને પ્રાચીન સમયની અંદર પર્શિયાના નામે ઓળખવામાં આવતો હોવાથી અહીંયા જે અખાત આવેલો છે તેને પર્શિયન ગલ્ફ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા તમને એક ચોક પોઈન્ટ દેખાતો હશે કે જેને આપણે હોર્મુઝ સ્ટ્રેટ તરીકે ઓળખીએ છીએ. અને આ હોર્મુઝ સ્ટ્રેટ ઉપર તાજેતરમાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના યુદ્ધને કારણે આ હોર્મુઝ સ્ટ્રેટનું તમામ સંતુલન અને જાળવણીનું કામ છે, મેનેજનું કામ છે તે ઈરાને આધિપત્ય હેઠળ આવી ગયું છે. એટલે કે તેનું તમામ કામ ઈરાન કરી રહ્યું છે, બરાબર છે. તેનું બ્લોકેટ્સ લગાવવું હોય કે તેને બંધ રાખવી હોય કે જેના કારણે વિશ્વની અંદર કે જે પેટ્રોલ, ડીઝલ છે, ક્રૂડ ઓઇલ છે અને જે પીએનજી એટલે કે ગેસની સમસ્યા ઊભી થઈ રહી છે અને તેના ભાવ પણ વધી રહ્યા છે. એનું મુખ્ય કારણ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને એટલે કે જે ગલ્ફ કન્ટ્રીઝ છે, બરાબર છે. તો ચાલો મિત્રો વાત કરીએ કે હોર્મુઝની સામુદ્ર ધુની પર્શિયન ગલ્ફ અને અરેબિયન સી એટલે કે ઓમાનના અખાતને જોડે છે. તો વાત કરીએ ઉત્તરમાં ઈરાન અને દક્ષિણ ઓમાન વચ્ચે આવેલી છે. તે વિશ્વના તેલ વેપારના અત્યંત મહત્વ છે, બરાબર છે. વિશ્વની જે તેલની નિકાસ થાય છે ને એમાંથી 20 થી 25% તેલ છે ને આ હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થાય છે. તો વાત કરીએ એશિયાની દ્રષ્ટિએ કેટલું અહીંયાથી ક્રૂડ ઓઇલ પસાર થાય છે તો એશિયાની દ્રષ્ટિએ અહીંયાથી 80% ક્રૂડ ઓઇલ પસાર થાય છે. તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન દ્વારા બંધ હોવાને કારણે વિશ્વના દેશોની અંદર પેટ્રોલ, ડીઝલ અને જે ગેસની સમસ્યા ખૂબ જ ઊભી થઈ રહી છે અને જેના કારણે ભાવ પણ વધી રહ્યા છે કે કુલ દરિયાઈ તેલનો વેપાર 20 થી 25% આ સ્ટેટ દ્વારા થાય છે. તો વાત કરીએ કતાર દેશ કે, બરાબર છે. અને કતારનું કેપિટલ છે દોહા. તે આ કતાર કે જે આ નેશનલ માર્ગે અહીંયાથી એલએનજી ની નિકાસ કરે છે. એલએનજી નું ફૂલ ફોર્મ થશે લિક્વિડ નેચરલ ગેસ, બરાબર છે. અને વિશ્વની અંદર સૌથી એલએનજી ની નિકાસ કરતો દેશ એટલે કે કતાર દેશ આવશે. તો ચાલો મિત્રો વાત કરીએ બાબ અલ મંડેબ સંધિ, બરાબર છે. કે જે આપણને એડનનો અખાત એટલે કે ગલ્ફ ઓફ એડન અને લાલ સમુદ્ર જેને રેડ સી તરીકે ઓળખીએ છીએ તે બંનેને જોડે છે. તો વાત કરીએ કયા કયા દેશોને અલગ કરે છે તે યમન, જીબુતી અને એરિટ્રિયા દેશને અલગ કરે છે. તો વાત કરીએ આ યમન દેશ વિશે, બરાબર છે. આ યમન દેશ છે ને તેનું કેપિટલ છે સના, બરાબર છે. યમન દેશનું કેપિટલ છે સના. અને યમન દેશની અંદર જે બળવાખોરો છે દરિયાઈ બળવાખોરો એટલે કે ચાંચગીરો કે જેઓનું નામ છે હુથી, બરાબર છે. આ જે કે વિશ્વની અંદર કે જે સામુદ્રિક માર્ગો અહીંયાથી જે બોટો પસાર થતી હોય છે ક્રૂડ ઓઇલ લઈને તેને કેપ્ચર કરવી, બરાબર છે. તેના ઉપર એટેક કરો, આ હુથી બળવાખોર કામ કરતા હોય છે. તો વાત કરીએ કે બાબ અલ મંડેબને ગેટ ઓફ ટીયર્સ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે દુઃખના દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. તેનું કારણ છે કે પ્રાચીન સમયથી લઈને
અત્યારના સમય સુધી ચાંચાગીરીનો ભય રહેતો હતો. એટલે કે આ જે હુથી બળવાખોરો છે તે આ રીતના એટેક કરતા હતા બોટ્સ ઉપર. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ મહત્વની બીજી સંધિઓ વિશેની. તો વાત કરીએ સુંડા સામુદ્ર ધુની કે જે જાવા સમુદ્ર અને હિન્દ મહાસાગરને જોડે છે અને ઇન્ડોનેશિયાના જાવા અને સુમાત્રા ટાપુને અલગ કરે છે. બરાબર છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ તો મલાક્કા સામુદ્ર ધુની એટલે કે સ્ટ્રેટ ઓફ મલાક્કા વિશેની કે તેને અંદમાન સમુદ્ર અને દક્ષિણ ચીન સાગરને જોડતી કડી છે અને તે મલેશિયા અને ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુને અલગ કરે છે. તો વાત કરીએ મસ્તનો ફેક્ટ પોઈન્ટ છે, યાદ રાખી લેજો મિત્રો, અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. જો લંબાઈની દ્રષ્ટિએ વાત થાય કે કઈ સ્ટેટ સૌથી લંબાઈની દ્રષ્ટિએ લાંબી છે, તો કે વિશ્વની સૌથી લાંબી સામુદ્ર ધુની કે જે 800 કિમી ધરાવે છે એવી મલાક્કા સામુદ્ર ધુની. બરાબર છે. જો વિશ્વની અંદર લંબાઈની દ્રષ્ટિએ સૌથી લાંબી સામુદ્ર ધુની પૂછે તો સ્ટ્રેટ ઓફ મલાક્કા આવશે. તો ચાલો મિત્રો વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટ વિશેની. તો તેની અંદર વાત કરીએ પાલ્ક સામુદ્ર ધુની. બરાબર છે. કે જે બંગાળની ખાડી અને મન્નારના અખાતને જોડે છે અને તે ભારતના તમિલનાડુ અને શ્રીલંકાને અલગ કરતી એક મહત્વની સામુદ્ર ધુની છે. આપ સર્વેને અહીંયા દેખાઈ રહ્યું હશે તો અહીંયા છે શ્રીલંકા. બરાબર છે. અને અહીંયા દેખાઈ રહ્યું છે તમિલનાડુ. બરાબર, તમિલનાડુ છે. તો વાત કરીએ અહીંયા આપણને એક મહત્વપૂર્ણ નદી દેખાઈ રહી છે. તે નદીનું નામ છે વૈગઈ અને વૈગઈ નદી છે કે જે ગલ્ફ ઓફ મન્નારની અંદર સમેટાઈ જાય છે. અને અહીંયા એક મહત્વનો ચોક પોઈન્ટ દેખાતો હશે જેને આપણે રામેશ્વરમ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો અહીંયા તમિલનાડુ છે, ભારતના તમિલનાડુ અને શ્રીલંકાને અલગ કરતી જો કોઈ કડી હોય તો એ કઈ છે તો પાલ્ક સામુદ્ર ધુની છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ કે જે ભારતના તમિલનાડુ અને શ્રીલંકાના જાફના જિલ્લાને અલગ કરે છે. અહીં ચૂનાના પથ્થરોની એક શૃંખલા આવેલી છે જેને એડમ્સ બ્રિજ અથવા તો રામ સેતુના નામે ઓળખવામાં આવે છે. તો ભારતની મહત્વની વૈગઈ નદી કે જે પાલ્ક સ્ટેટની માં જઈને મળી જાય છે. તો ચાલો મિત્રો મહત્વની બીજી સામુદ્ર ધુની વિશે વાત કરીએ. તો મહત્વની ચેનલ વિશે વાત કરીએ તો 11 ડિગ્રી ચેનલ કે જે અમીની ટાપુ અને કેન્નોરને અલગ કરવાનું કામ કરે છે. તો 10 ડિગ્રી ચેનલની વાત કરીએ તે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રને જોડે છે. તો વાત કરીએ આગળ લિટલ આંદામાન તથા કાર નિકોબાર ટાપુઓને અલગ કરે છે. તો આગળ વાત કરીએ 9 ડિગ્રી ચેનલ. બરાબર છે. અવારનવાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે કે 9 ડિગ્રી ચેનલ મિનિકોય અને અન્ય લક્ષદ્વીપના ટાપુઓને અલગ કરે છે. તો વાત કરીએ 8 ડિગ્રી ચેનલ કે જે લક્ષદ્વીપ અને માલદીવને અલગ કરે છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી 6 ડિગ્રી ચેનલ. બરાબર છે. જેને ગ્રેટ ચેનલ તરીકે પણ ઓળખવામાં આવે છે કે આ ચેનલ આંદામાન અને નિકોબારના ગ્રેટ નિકોબાર ટાપુ અને ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુઓને અલગ કરે છે. બરાબર છે. તો આ એક મહત્વપૂર્ણ ચેનલો હતી કે જેમાંથી વારંવાર પ્રશ્નો રિપીટેડ થયેલા જોવા મળેલા છે. તો ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે ડંકન પેસેજ વિશેની કે જે દક્ષિણ આંદામાન અને લિટલ આંદામાનને અલગ કરે છે. બરાબર છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ કોકો ચેનલ. બરાબર છે. કે તે આંદામાન ટાપુઓ અને મ્યાનમારના કોકો ટાપુઓને અલગ કરે છે. બરાબર છે. અને એવું કહેવાય છે કે જ્યારે કોંગ્રેસ ગવર્મેન્ટ હતી તે સમયે આનું જે આધિપત્ય છે તે ભારત પાસે હતું, પરંતુ જે તે સરકારના જે વહીવટના કારણે આ કોકો ટાપુ કે જે મ્યાનમારને સોંપવામાં આવેલો હતો. બરાબર છે. એક ગિફ્ટ તરીકે એવું પણ કહેવામાં આવે છે. તો આ કોકો ચેનલ છે કે જે આંદામાનના ટાપુઓ અને મ્યાનમારના કોકો ટાપુઓને અલગ કરે છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ. યુરોપની મહત્વપૂર્ણ સામુદ્ર ધુની વિશે વાત કરીશું. તો વાત કરીએ જિબ્રાલ્ટર સામુદ્ર ધુની કે સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર કે જે એટલાન્ટિક મહાસાગર અને ભૂમધ્ય મહાસાગરને જોડે છે. આપ સર્વેને ખ્યાલ હશે કે આપણે એનસીઈઆરટી ની અંદર ઉલ્લેખ છે કે ભૂમધ્ય સાગર એટલે કે મેડિટેરિયન સીની દીવા દાંડી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અવશ્યથી કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ તે સ્પેનના યુરોપના સ્પેન અને મોરોક્કો કે જે આફ્રિકન કન્ટ્રી છે તેને અલગ કરે છે. પ્રાચીન સમયની અંદર તેને પિલર્સ ઓફ હર્ક્યુલસના નામે ઓળખવામાં આવતી હતી. તો હર્ક્યુલસ કોણ છે? બરાબર છે. આ હર્ક્યુલસ છે એક પ્રકારના ગ્રીક દેવતા છે. બરાબર છે. ગ્રીક દેવતા છે હર્ક્યુલસ. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ બીજી સામુદ્ર ધુનીની. તો ઇંગ્લિશ ચેનલ અને ડ્રોવર સ્ટેટ વિશે વાત કરીએ તો ઇંગ્લિશ ચેનલ એટલે કે ઇંગ્લિશ ચેનલ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને
અલગ કરે છે અને એટલાન્ટિક ઉત્તર સમુદ્રને સાથે જોડે છે. અને ડ્રોવર સ્ટ્રેટની વાત કરીએ તે ઇંગ્લિશ ચેનલોને સૌથી મોટો સાંકડો ભાગ ધરાવે છે. તો ચાલો મિત્રો વાત કરીએ નોર્થ ચેનલ વિશેની કે તે આયર્લેન્ડ અને સ્કોટલેન્ડને અલગ કરે છે અને આઇરિશ અને એટલાન્ટિક સમુદ્રને જોડે છે. તો ચાલો મિત્રો બીજી નેક્સ્ટ સામુદ્ર ધુની વિશે વાત કરીએ તો આપણે આવશે કચ્છ સામુદ્ર ધુની, બરાબર છે. કચ્છ સ્ટ્રેટ કે જે સી ઓફ અઝોવ અને બ્લેક સી ને જોડે છે અને ક્રિમિયમના દ્વીપકલ્પને રશિયાથી અલગ કરે છે. આ ક્રિમિયનનો દ્વીપકલ્પ આપ સર્વેને ક્યાં જોવા મળશે કે જે યુક્રેન દેશ છે, બરાબર છે. યુક્રેન, આ યુક્રેનની સાથે જોવા મળશે. અને આપ સર્વેને ખ્યાલ હશે કે ક્રિમિયા, બરાબર છે, ક્રિમિયા નામનો એક પ્રદેશ કે જે પહેલા યુક્રેનની અંદર આવતો હતો, હાલમાં જે રશિયા છે તેના કબજાની અંદર આવે છે. તો વાત કરીએ બોસ્ફોરસ સામુદ્ર ધુની, આપણે સૌપ્રથમ વાત કરી હતી, બરાબર છે. તો વાત કરી હતી કાળો સમુદ્ર અને મારમારા સમુદ્ર, બરાબર છે. આજે સમુદ્રનું નામ જ છે આવું, બરાબર, મારમારા સમુદ્ર ને જોડે છે. એટલે કે બ્લેક સી અને સી ઓફ મારામારાને જોડે છે. તે તુર્કીના, યુરોપિયન અને એશિયાના ભાગોને અલગ કરે છે. આ તુર્કી એક પ્રકારનો એવો દેશ છે કે તેનો અડધો ભાગ એશિયાની અંદર આવે છે, બરાબર છે, અને અડધો ભાગ કે જે યુરોપની દેશની અંદર આવે છે, યુરોપિયન કન્ટ્રીની અંદર આવે છે. ખાસ ધ્યાન રાખજો કે તે તુર્કીના યુરોપિયન અને એશિયન ભાગોને અલગ કરે છે અને યુરોપ અને એશિયા વચ્ચેની સરહદ બનાવતી એટલે કે બોસ્ફોરસ સામુદ્ર ધુની છે. તો ચાલો મિત્રો વાત કરીએ આપણે ડાર્ડેનલ્સ સામુદ્ર ધુની કે જે મારામારા સમુદ્ર અને એજિયન સમુદ્રને જોડે છે અને યુરોપના ગેલેપોલી દ્વીપકલ્પને એશિયાના તુર્કીથી અલગ કરે છે. તો વાત કરીએ મેસીના સામુદ્ર ધુની કે જે ઇટાલી અને સિસિલીને અલગ કરે છે. અને વાત કરીએ એશિયાની અન્ય સામુદ્ર ધુની વિશેની તો તેની અંદર વાત કરીએ મકાસર સામુદ્ર ધુની. આપણને એમ લાગે કે આ તો રાક્ષસ જેવું નામ છે મકાસર, બરાબર છે. તો મકાસર સામુદ્ર ધુની જાવા સમુદ્ર અને સેલેબસ સમુદ્રને જોડતી કડી છે. તો વાત કરીએ આપણે હેનાન સામુદ્ર ધુની કે તે હેનાન ટાપુ અને ચીનની મુખ્ય ભૂમિ વચ્ચે આ સ્ત્રોતોની અંદર ઉલ્લેખ જોવા મળતો હોય છે. તો વાત કરીએ લંબોક સામુદ્ર ધુની કે જેને ઇન્ડોનેશિયાનું બાલી અને લંબોક ટાપુઓ વચ્ચે આવેલી છે અને તે જાવા ને હિન્દ મહાસાગર સાથે જોડે છે અને તે ઊંડી છે, બરાબર છે, અને મોટા માલવાહક જહાજો માટે આ અનુકૂળ રસ્તો ધરાવે છે. તો નેક્સ્ટ સામુદ્ર ધુની વિશે વાત કરીએ તો આપણે વાત કરીએ જાપાનની સામુદ્ર ધુનીઓ, બરાબર છે. જાપાન પહોંચ્યા છીએ તો એનું વાત છે સુગારુ, બરાબર છે. આને એ રીતના વંચાશે તો સાયલેન્ટ છે કે સુગારુ સામુદ્ર ધુની કે જાપાનના હોકાઈડો અને હોન્શુ ટાપુઓને અલગ કરે છે અને સી ઓફ જાપાન અને પેસિફિક મહાસાગરને જોડે છે. અહીં આપણને સમુદ્રની નીચે સેકન્ડ ટનલ કે નામની એક રેલવે ટનલ જોવા મળેલી છે, બરાબર છે. તો વાત કરીએ તાતાર સામુદ્ર ધુની કે તે રશિયાના સાઇબેરિયાના ભાગને સખાલિન ટાપુઓથી અલગ કરે છે. તો વાત કરીએ અવારનવાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી છે કે લા પેરોસ સામુદ્ર ધુની કે જે સોયા સ્ટેટ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે અને જેને રશિયાના સખાલિન ટાપુઓને જાપાનના હોકાઓડોથી અલગ કરે છે. તો વાત કરીએ કોરિયા સામુદ્ર ધુની, જાપાન અને દક્ષિણ કોરિયાને અલગ કરે છે. તો વાત કરીએ લુઝોન અને તાઇવાન સામુદ્ર ધુની, એમાં લુઝોન સામુદ્ર ધુનીની વાત કરીએ કે તાઇવાન અને ફિલિપાઇન્સને અલગ કરે છે, જ્યારે દક્ષિણી ચીન સાગરને ફિલિપાઇન્સ સમુદ્ર સાથે જોડતી કડી છે. તો વાત કરીએ તાઇવાન સામુદ્ર ધુની કે જેને ફોર્મોસા સ્ટેટ તરીકે અથવા તો બ્લેક ડચ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે, જે ચીન અને તાઇવાનને અલગ કરે છે. આ એક મહત્વપૂર્ણ સામુદ્ર ધુની છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ સામુદ્ર ધુની વિશે આપણે વાત કરીએ તો આફ્રિકાની પૂર્વીય વિસ્તરણ વિશે વાત કરીએ. આમાંથી જીપીએસસી માંથી પ્રશ્ન પૂછાઈ ચુક્યો છે, બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. તો વાત કરીએ સૌપ્રથમ આનો અર્થ શું થાય છે, બરાબર છે, કે આફ્રિકાની હોર્નનો અર્થ થાય છે સિંગ અને આ વિસ્તારના આકારને સિંગ જેવો હોવાથી આ નામ આપવામાં આવેલું છે, બરાબર છે. ભૌગોલિક સ્થાનની વાત કરીએ તે આફ્રિકા ખંડનું પૂર્વીય ભાગમાં આવેલું વિસ્તરણ છે અને વ્યૂહાત્મક સ્થાન વિશે વાત કરીએ તે ગલ્ફ ઓફ એડન અને લાલ સમુદ્ર અને હિન્દ મહાસાગરના સંગમ સ્થાને આવેલું છે. તો તેની અંદર કયા કયા દેશ સામેલ હતા અને તેના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. નોર્મલ દેશ આપણે તેને યાદ રાખવા માટેની એક ટ્રીક પણ છે. તો વાત કરીએ ટોટલ 4 દેશોનો સમાવેશ થાય છે. યાદ રાખજો સીડ, બરાબર છે, SEED સીડ. તો તેની અંદર વાત કરીએ એસ એટલે કે સોમાલિયા, ઈ એટલે કે ઇથોપિયા અને એ એટલે કે એરિટ્રિયા અને ડી એટલે કે જીબુતી, બરાબર છે. આમાં ડી સાયલેન્ટ છે એટલે કે જીબુતી વંચાશે કે જેને ટૂંકમાં SEED એટલે કે સીડ તરીકે યાદ રાખી શકાય છે. એટલે કે આમાં સોમાલિયા, ઇથોપિયા, એરિટ્રિયા અને જીબુતી જેવા દેશોનો સમાવેશ થાય છે. તો તેની અંદર એક ટાપુ આવેલો છે સોકાત્રા ટાપુ, બરાબર છે, કે તે યમનનો ટાપુ છે. તે જૈવ વિવિધતાને કારણે હિન્દ મહાસાગરના
ગુલાપાગોસ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે આઈડિયલ વિશેની, તો તેની અંદર વાત કરીએ આપણે બેરિંગ સામુદ્ર ધુનીમાંથી આ પસાર થાય છે આઈડિયલ રેખા, કે જ્યાં રશિયાના બિગ ડાયોમીડ અને અમેરિકાના લિટલ ડાયોમીડ ટાપુઓની વચ્ચે માત્ર 4 કિમીનું અંતર હોવા છતાં 21 કલાકના સમયનો તફાવત છે. અને આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કે જે અહીંથી પસાર થાય છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ આપણે ઓશોનિયા એટલે કે ઓસ્ટ્રેલિયાની આસપાસ આવેલી મહત્વપૂર્ણ સામુદ્ર ધુની વિશેની. તો સૌપ્રથમ વાત કરીએ વિટિયાઝ સામુદ્ર ધુની, કે જે બિસ્માર્ક સમુદ્ર અને સોલોમન સમુદ્રને જોડે છે અને તથા ન્યૂ ગિનીના ભાગોને અલગ કરે છે. ન્યૂ ગિની એટલે કે પાપા ન્યૂ ગિની નામનો જે દેશ આવેલો છે એ દેશને અલગ કરે છે. તો વાત કરીએ સિંગાપોર સામુદ્ર ધુની, કે તે મલાક્કા સામુદ્ર ધુની અને દક્ષિણ ચીન સાગરને જોડે છે તથા સિંગાપોર અને ઇન્ડોનેશિયાને અલગ કરે છે. તો વાત કરીએ કરીમાટા સામુદ્ર ધુની, કે તે દક્ષિણ ચીન સાગર અને જાવા સમુદ્રને જોડે છે તથા ઇન્ડોનેશિયાના સુમાત્રા અને બોર્નિયો ટાપુને અલગ કરે છે. તો વાત કરીએ બાસ સામુદ્ર ધુની, કે જે ઓસ્ટ્રેલિયાના મુખ્ય ભૂભાગોને અને તસ્માનિયાને અલગ કરતી સામુદ્ર ધુની છે. તો વાત કરીએ કુક સામુદ્ર ધુની વિશેની, કે ન્યુઝીલેન્ડના ઉત્તર અને દક્ષિણ ટાપુઓને અલગ કરે છે. તો વાત કરીએ ટોરસ સામુદ્ર ધુની, કે તે ઓસ્ટ્રેલિયા અને પાપુઆ ન્યૂ ગિની ને અલગ કરે છે. બાલી સામુદ્ર ધુની, કે તે ઇન્ડોનેશિયામાં જાવા અને બાલી ટાપુઓને અલગ કરે છે. વાત કરીએ અમેરિકાની મહત્વપૂર્ણ અન્ય સામુદ્ર ધુની વિશેની, તો તેની અંદર વાત કરીએ વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે બેરિંગ સામુદ્ર ધુની કોને કોને જોડે છે અને કોને કોને અલગ કરે છે. તે આર્કટિક અને પેસિફિક મહાસાગરને જોડે છે અને રશિયાના અમુક ભાગ અને તથા અલાસ્કા કે જે ઉત્તર અમેરિકા સાથે સંકળાયેલું છે તેને અલગ કરતી એક મહત્વપૂર્ણ સામુદ્ર ધુની છે. તો વાત કરીએ ડેવિસ સામુદ્ર ધુની, કે જે બેફિનની ખાડી અને લેબ્રાડોર સમુદ્રને જોડે છે તથા ગ્રીનલેન્ડ અને કેનેડાને અલગ કરે છે. તો વાત કરીએ હડસનની સામુદ્ર ધુની, તે હડસન બે અને એટલાન્ટિક મહાસાગરને સાથે જોડે છે. તો વાત કરીએ સ્મિથ સાઉન્ડ વિશેની, કે તેને નેથડ સામુદ્ર ધુની તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બેફિનની ખાડી અને લિંકન સમુદ્રને જોડે છે તથા ગ્રીનલેન્ડ અને કેનેડાને અલગ કરતી સામુદ્ર ધુની છે. તો મિત્રો આગળ વાત કરીએ મેગેલન સામુદ્ર ધુની, જેને સ્ટ્રેટ ઓફ મેગેલિયન તરીકે ઓળખવામાં આવે છે. તે દક્ષિણ અમેરિકાના છેડે આવેલી છે. તે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડે છે. તો આગળ વાત કરીએ યુકાટન ચેનલ વિશેની, કે તે મેક્સિકો ક્યુબાને અલગ કરે છે અને મેક્સિકોના અખાતને કેરેબિયન સમુદ્ર સાથે જોડે છે. તો વાત કરીએ ફ્લોરિડા સામુદ્ર ધુની, તે યુએસએ નું ફ્લોરિડા અને ક્યુબાને અલગ કરે છે, બરાબર છે. તો વાત કરીએ મોના પેસેજ વિશેની, બરાબર છે. તો મોના પેસેજ શું છે, તો કેરેબિયન સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગરને જોડે છે અને પ્લુટો રિકોને અલગ કરે છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ આપણે જૈમેકા ચેનલ, બરાબર છે. તે કેરેબિયન સમુદ્ર અને ઉત્તર એટલાન્ટિકને જોડે છે તથા જૈમેકા અને હિસ્પેનિયોને ટાપુઓ આવેલા છે તેઓને અલગ કરે છે. તો વાત કરીએ બેલે આઇલ સમુદ્ર ધુની, તે સેન્ટ લોરેન્સ અખાત અને એટલાન્ટિકને જોડે છે અને લેબ્રાડોર અને ન્યૂફાઉન્ડલેન્ડ અને અલગ કરે છે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતી વર્લ્ડ જીઓગ્રાફી અંતર્ગત વિશ્વની સામુદ્ર ધુનીઓના તમામ સ્ટેટિક પોઈન્ટ્સ, કે જે કયા કયા દેશોને જોડે છે અને કયા કયા દેશોને અલગ કરતી મહત્વની સામુદ્ર ધુનીઓ વિશેની, કે જે તમને આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે જીએસ પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.